પાટીદાર જેલ ભરો આંદોલન હિંસક, મહેસાણામાં કરફ્યુ। મહેસાણામાં આયોજિત પાટીદાર જેલ ભરો આંદોલન હિંસક બન્યું હતું। પાટીદારો અને પોલીસ વચ્ચેના ઘર્ષણ બાદ પથ્થરમારો પણ થયો હતો, જેમાં લાલજી પટેલને ઈજા પહોંચી હતી। મુખ્યમંત્રીએ કહ્યું કે આંદોલન તો થયા કરે, અમારું કામ સેવા કરવાનું। વલસાડના ધરમપુર ખાતે એક કાર્યક્રમમાં આવેલા આનંદીબહેને મહેસાણામાં થયેલી હિંસા અંગે કહ્યું કે આવા આંદોલન તો થયા કરે, અમારું કામ માત્ર સેવા કરવાનું છે। સુરતમાં પાટીદારોનું જેલ ભરો આંદોલન, કાંકરી ચાળો થતા લાઠીચાર્જ। એસપીજી દ્વારા અપાયેલા જેલ ભરો આંદોલનને સમર્થન આપવા સુરતમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા। અહીં પોલીસ અને પાટીદારો વચ્ચે ઘર્ષણ થયું હતું। પોલીસે પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા ટીયર ગેસ સેલ છોડ્યા હતા। મહેસાણા બાદ અમદાવાદના વસ્ત્રાલ અને નિકોલમાં તોડફોડ। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં 2 એએમટીએસ બસના કાચ તોડવામાં આવ્યા છે। ઉપરાંત પાટીદારોના ટોળાએ વસ્ત્રાલ તથા નિકોલમાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં તોડફોડ કરી હતી, તો તાત્કાલિક ધોરણે એએમટીએસ બસ સેવા પણ બંધ કરાઈ હતી। ટીએમસી કોંગ્રેસ એક જ ગોત્રના, બંનેએ બંગાળને બરબાદ કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળના કૃષ્ણનગરના નાદિયામાં ચૂંટણી રેલી સંબોધી હતી। મોદીએ કહ્યું કે પરાજયના આરે આવીને ઉભેલી ટીએમસી પાર્ટી ભાન ગુમાવી ચૂકી છે। મુંબઈ ઇન્ડિયન્સને ઝટકો, ઈજાને કારણે મલિંગા આઈપીએલમાંથી બહાર। શ્રીલંકન ફાસ્ટ બોલર લસિત મલિંગા આઈપીએલ સિઝન 9 માંથી બહાર ફેંકાઈ ગયો છે। ઈજાને કારણે મલિંગા 4 મહિના સુધી ક્રિકેટથી દૂર રહેશે। મેડિકલ તપાસ ટીમે મલિંગાની તપાસ કર્યા બાદ આ એલાન કર્યું હતું। ફિલ્મ ઉડતા પંજાબનું દમદાર ટ્રેલર લોન્ચ। ફિલ્મ ઉડતા પંજાબનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું। આ ઇવેન્ટમાં ફિલ્મની સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહી। સ્ટેજ પર શાહિદ અને કરીનાની મજેદાર બોન્ડિંગ પણ જોવા મળી હતી। નાઇટ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો દિવ્યભાસ્કર.com।